મિત્રોને નમસ્કાર. મારો અવાજ છે ને થોડોક નીચો રહેશે એટલે સાંભળજો બધા. આજની આ મીટિંગ એના માટે હિતુભાઈએ ખૂબ સરસ કીધું. બધાના અત્યારે આમંત્રિત આપણા જે કારોબારીના સભ્ય છે એના બધાના હું અત્યારે નામ નથી લેતો, સમયનું થોડુંક મારામારી છે. અને બીજી વસ્તુ એવી છે કે પ્રથમ તો ગાંધીનગર જિલ્લાની સમગ્ર ટીમ, એમના જિલ્લા પ્રમુખ, એમના ગાંધીનગર અને તેમના તમામ તાલુકાના પ્રમુખો છે કે જેમણે ટૂંક શોર્ટ ટાઈમની અંદર આવી સરસ બેસવાની વ્યવસ્થા આપણે કરી છે. એમને મિટિંગની અંદર દરેકનું માન સન્માન જળવાઈ રહે અને દરેકને યોગ્ય જગ્યા અને એમને યોગ્ય પ્લેસમેન્ટ મળે, એમની રજૂઆતને મળે એ માટેના પ્રયત્ન કર્યા હતા. પરંતુ આપણે જે છેલ્લા 2 વર્ષથી આમ જોઈએ તો એપ્રિલ અને 2024થી મારી પ્રમુખ તરીકે આપ સૌ કારોબારીના સભ્યો, તાલુકા અને જિલ્લાની જે કંઈ બોડી છે એમને વિશ્વાસ મૂકી અને મને જે જવાબદારી સોંપી હતી એ જવાબદારી પૂર્ણ કરવામાં ક્યાંક ને ક્યાંક મારી પોતાની કચાશ રહી હોય એવું હું પોતે પણ અહીં જાહેરમાં સ્વીકારું છું. વાત રહી આજની સન્માનની, તો ગાંધીનગર ટીમે આપણું સન્માન રાખ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે 17,000 દુકાનદાર અને તેની સાથે જોડાયેલા 3 પરિવાર, 51,000 પરિવારની જો આશા આ 51ની કારોબારીની જે સમગ્ર ટીમની જવાબદારી ઉપર હોય અને આપણે જે પૂર્ણ ન કરી શકતા હોય તો એ આપણી ખરેખર નાલેસી કહેવાય. આપણા માટે એ ખૂબ જ દુઃખદ છે, કમનસીબી છે આપણી કે આપણે યોગ્ય સ્ટેજની અંદર યોગ્ય જગ્યાએ આપણે બધી વાત મૂકીએ છીએ. જે કંઈ પ્રશ્નો આવે પ્રશ્નોને આપણે જવાબ આપીએ છીએ. આપણે એવા પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ દરેક દુકાનદાર છે આપણા પરિવારનો સભ્ય છે. ઘણા બધા ગ્રુપની અંદર લખતા હોય છે કે ભાઈ તમે હેપી બર્થડે ન લખો, પરંતુ પરિવારના સભ્યના નાતે અમે ના નથી પાડી શકતા. કોઈનો સ્વજન ગુમાવ્યું હોય તો એને 2 શબ્દ ઓમ શાંતિ લખવામાં કે એના માટે થઈને ઓમ શાંતિ વાંચવા માટે થઈ અને અમુક લોકો કે છતાં અમે એના માટે થઈને સહન કરીએ છીએ, એટલા માટે કે આ એસોસિએશન પરિવાર ભાવનાથી છે. અહીંયા કોઈ જ્ઞાતિ નથી, અહીંયા કોઈ જાતિ નથી, અહીંયા કોઈ મોટો નથી, અહીંયા કોઈ નાનો નથી. આજથી હું પોતે પ્રમુખ તરીકે જ્યાં સુધી તમારા 17,000 દુકાનદારોની આશા ફળીભૂત નહીં થાય, એમને પોતાને એવું નહીં લાગે કે આપણે કંઈક મેળવી શક્યા છીએ અથવા તો જે જવાબદારી લઈને બેઠા છે એ લોકો કંઈક કરી શક્યા છે, એ ભાવના જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણે આપણા આ ક્ષેત્રની અંદર કોઈ પણ પ્રકારનું સન્માન સ્વીકારશું નહીં અને સ્ટેજ શેર કરશું નહીં. મારી પણ તમને વિનંતી છે, મારી પણ તમને નમ્ર વિનંતી છે કે તમે પણ જ્યાં સુધી આપણા આગેવાનો છે એ નીતિ અને ખંતથી કામ ન કરે ત્યાં સુધી એનું સન્માન કરવાનું, એની નજીક જવાનું કે એમની પાસે વાલા દવલાની નીતિનો ભોગ બનતા નહીં. આ કોઈ પ્રોગ્રામ, કોઈની નીતિ કોઈ નથી. આ ઓલ ગુજરાત ફેરફાર એસોસિએશનની વિચારધારા છે અને આ વિચારધારા સાથે જે સંકળાયેલા હોય એ આ વિચારધારાને આપણે ખૂબ જ રીતે આપણે નિભાવીએ. પ્રશ્ન આવ્યા છે એટલે મારે જવાબ દેવો પડશે. બીજી વાત એવી છે કે મિત્રો અત્યારે એસોસિએશનની આખી કારોબારી છે, જે કંઈ થયું હોય એમાં મારે એક અંગત રીતે જવું પડે એમ છે 10 મિનિટ માટે 15 મિનિટ માટે થઈને. એટલે આમાં કોઈને, મારે જે બેઠક છે મારે કોઈ રાજકીય બેઠક નથી, હું કોઈ પાર્ટીનો ખેસ ધારણ કરતો નથી, મને કોઈ પાર્ટી પ્રત્યે રાગદ્વેષ નથી, મને કોઈ પાર્ટી પ્રત્યે કોઈ પ્રેમ નથી, મારો કોઈ અંગત નથી. એટલે કોઈ વ્યક્તિ એવું ન વિચારતો કે શું શા માટે જાય છે. હિતુભાઈ જે પેપર ફોડ્યું છે એ પ્રમાણે મારે એક જવું હતું, થોડીક ઉતાવળ હતી. હજી તમારી મિટિંગ ચાલશે. જે પ્રશ્નો છે મારા અહીંયા આગેવાનો બધા છે, જીતુભાઈ નંદા છે મારા કાર્યકારી અધ્યક્ષ છે, એમને પણ એની એટલી મારા કરતાં પણ વિશેષ જવાબદારી એમની પણ છે. ભાઈ શ્રી હિતુભા છે, વાડીલાલભાઈ છે, રમેશભાઈ છે, દિલુબાપુ છે, ગોરના તમામ જે આપણા 55 આ કારોબારીના સભ્યો છે દરેક તમને સાંભળશે. તમારી લેખિત અને મુખ્ય જે પ્રશ્ન છે એ પણ આપણે કરશું. હવે આપણે જે આજે પ્રશ્ન લીધામાં નારાયણભાઈ જે મને જે રજૂઆત કરીને એ વ્યથા આમ જોઈએ તો મારી પણ એ જ વ્યથા હતી, પરંતુ એક જવાબદાર પ્રમુખ તરીકે તમે આપી છે એટલે હું નારાયણભાઈ જેટલા શબ્દ તો હું ન બોલી શકું, એની જેટલી વાકછટા મારામાં નથી, એ પણ છે. પણ નારાયણભાઈની વાત ઉપરથી મને એવું લાગ્યું કે આપણે સત્યનારાયણની કથા કરીએ ને એમાં 4 વ્યક્તિ હોય, 4 પાત્ર, 4 વર્ણ આવી જાય છે એની અંદર, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર.
મારા ખ્યાલ મુજબ સદાનંદ નામનો બ્રાહ્મણ હતો, ઉલ્કામુખ નામના રાજા હતા, ક્ષત્રિય હતા, સાધુ નામનો વાણીઓ હતો પરેશભાઈ, અને ભાઈ આપણે કઠિયાર. આ 4 વસ્તુની વાસ્તી હતી. એનું તાત્પર્ય કદાચ તમને ખબર હોય કે ન ખબર હોય, પણ મને એટલું સમજાય છે કે એનું તાત્પર્ય એવું હતું કે લોકોએ કર્મ કર્યા વગર એનું ફળ જોતું હતું. સાધુ વાણીએ માનતા રાખી, પણ કેવી રાખી કે મારી ત્યાં પુત્ર અથવા પુત્રી સંતાન જન્મે તો હું કથા કરીશ. એટલે ફળ પહેલા આપે ને કર્મ પછી કરવું છે. ખરેખર આને આ સત્યનારાયણની કથાની અંદર બેઠેલા આપણે આ બધા પાત્ર છે ને, એ મને એવું લાગે છે કે આ પાત્ર છે આપણે સત્યનારાયણની કથામાં ક્યાંક ને ક્યાંક આમાં જોડાયેલા છીએ. કર્મ ન કરીએ તો નહીં મળે. 35 પૈસા ક્યારે મળ્યા કે આપણે આંદોલન માટે ગયા એટલે મળ્યા, 30,000 ન મળ્યા, કેમ કે આપણે સરકારને કન્વિન્સ ન કરાવી શક્યા, આપણી તાકાત આપણે ન બતાવી શક્યા, અને આ તાકાતના અભાવે આપણે 35,000 રૂપિયા ન મેળવી શક્યા. 35 પૈસા છે એ આપણી કુળ મજાક છે. 35 પૈસાનો કમિશનનો વધારો ન આપ્યો હોત અને 0 કરીને પહેલે બજેટ આપ્યું હોત ને તો આપણે ખૂબ આનંદ થાય. પણ 35 પૈસા જે 35 પૈસાનો વધારો છે એ મને અને મારા એસોસિએશનની અંદર સંકળાયેલા અને ન સંકળાયેલા મને એવી આશા છે કે 17,000 દુકાનદારમાં કોઈને આ વધુ મંજૂર નથી. એટલે હવે પછી કમિશન વધારવા માટે આપણે વધવું પડશે. એ 100%ની વાત છે. ઝડપથી લઉં છું તો સિનોરથી મહેન્દ્રસિંહ ગરિયાનો જે પ્રશ્ન છે એ કમિશન રેગ્યુલર આવવા બાબતનો છે, તો થોડુંક ઝડપથી કહું તો કમિશન માટે સ્પર્શ અને સ્ટેટ સરકાર બે છે. આપણી કમનસીબી એવી છે કે સ્ટેટ સરકારમાં અત્યાર સુધી જે સ્ટેટનું કમિશન નિગમ છે પોતે ચૂકવતું હતું બિલથી, હવે એને બિલ છે કમિશનના તેજરીમાં મોકલવા પડે છે, અને તેજરી ઉપર કોઈ પણ ઓફિસનો કંટ્રોલ નથી રાજ્ય સરકારની તેજરી ઉપર. એટલે એ હિસાબે ભૂલમાં 1-2 વખત બિલ પાછા આવે છે અને એને હિસાબે લેટ થાય છે, એવું મને એના ફાઇનાન્સ મેનેજર મારું સાહેબનું કહેવાનું છે. અર્જુનભાઈ પોરબંદરને જે કાંઈ એસોસિએશન સાથે સમર્પિત જાહેર કર્યું છે એમનો પણ આભાર. વાઘેલાભાઈનો પર્સનલ પ્રશ્ન છે, દેલવાડિયા મંગાભાઈ દયાભાઈ 29/7/25. હું એમને વિનંતી કરું છું એમની એપીએસ આઈડી સાથેનું જે કાંઈ છે મને વોટ્સએપ તમે કરી આપજો, એના વ્યવસ્થિત આપણે કરાવી દઈએ છીએ. રાજનભાઈ દેવમરારી એમને પણ એવું કીધું છે કે આંગણવાડી અને સ્કૂલના મધ્યાહન ભોજન કેન્દ્ર મળે આપણને જગ્યા મળવી જોઈએ. આપણે માંગણી કરી હતી, પણ આપણે કમિશન એજન્ટ છીએ અને આંગણવાડી અને સ્કૂલની જગ્યા જે સરકારને પોતાની પ્રિમાઇસી છે ને પોતાની જગ્યા બનાવે છે, એનો કોન્સેપ્ટ છે કેન્દ્ર સરકાર સાથેનો અલગ છે, છતાં તમારી માંગણી આપણે સરકાર સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરશું. ગોરધનભાઈએ સામૂહિક રાજીનામા માટે કહ્યું છે, એ તો આપણી આગળની રણનીતિ છે. આજે પણ આપણે રણનીતિ નક્કી કરવાની જ છે, એટલે એના માટે પણ આપણે છે એના માટે તૈયાર રહીશું. હવે સામૂહિક રાજીનામા માટે કીધું, એટલે જો અહીંયાથી હું કોઈ પ્રશ્નનો ખુલાસો કરું છું, એટલે ઘણી વખત ગ્રુપમાં કહેવામાં આવે છે કે અધિકારીના વતી જવાબ આપે છે, સરકાર વતી જવાબ, સરકાર કે અધિકારી વતીનો જવાબ નથી. આ પ્રશ્ન એવો છે કે સામૂહિક રાજીનામું છે ને, જો તમારે સરકારને દબાવવી હોય તો પીડીએસ કંટ્રોલ ઓર્ડરમાં જે લખ્યું છે એ મુજબ આપણે કામ કરવું પડે. તો છેલ્લો સરકારનો જે ઠરાવ છે એ મુજબ 30 દિવસની નોટિસથી તમે સરકાર સાથે છૂટા થઈ શકો છો એગ્રીમેન્ટ મુજબ. તો સામૂહિક રાજીનામું દેવાનો જો પ્રશ્ન આવે તો આપણે વ્યક્તિગત રીતે 30 દિવસની નોટિસથી એને રાજીનામું મોકલવું પડે, અને તો જ આપણે કોર્ટની અંદર અથવા એસમાં લાગવાના જે કાંઈ પ્રશ્નો આગળ ના આવે. કેમ કે જાહેર વિતરણ વ્યવસ્થા છે એ આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ જોડાયેલી છે, એટલે જો આગળનો પ્રશ્ન થાય સમગ્ર રાજ્ય પગલું ઉઠાવે તો સરકાર કદાચ જો આક્રમક પગલાં લઈએ તો એ પગલાંના સામના માટે આપણે કાયદાકીય જોગવાઈ જોવી પડે. એટલે એ પણ આપણે વિચારવા માટેનો લાયક છે. આ સુરેન્દ્રનગરથી રતનપુરથી ગુજરાત ગ્રાહક સહકારી મંડળનો પોતાનો પ્રશ્ન છે, અને એ તમે પોતે આરટીઆઈથી માગી શકો છો, છતાં તમને જો કંઈ લાગતું હોય તો એસોસિએશન આરટીઆઈથી તમને જવાબ અપાવશે. હવે લાયસન્સ પરવાના રિન્યુ બાબતની ઘણા બધા પ્રશ્ન આવ્યા છે, એમાં 3ના સાથે નામ લઉં તો એક વસ્તુ એવી છે કે 3 વર્ષની પરવાના પીડીએસ કંટ્રોલ ઓર્ડરમાં જે 2025નો ઓર્ડર આવ્યો છે 2015નો બાદ કરીને, એ 2025ના ઓર્ડરને તાબે થઈ અને કરવું પડે. એટલે એમાં જે જોગવાઈ છે એમાં કોઈ આપણને છૂટછાટ હાલ આપી શકે નહીં કે પીડીએસ કંટ્રોલ ઓર્ડર છે એ કેન્દ્ર સરકારના કંટ્રોલ ઓર્ડરની હિસાબે સુવિનિયર બન્યું હોય છે અને એને વિધાનસભાએ મંજૂરી આપેલી હોય છે. બારદાન ફાટલા, વજન ઓછું અને આ જે કઈ બાબતો છે એ ગોડાઉનને લગતી છે, એમાં ઘણું બધું નારાયણભાઈ પણ કીધું છે, હું પણ કહું છું, છતાં કહું છું કે એસોસિએશન ખૂબ મહેનત કરે છે. એસોસિએશન આપણે સાથે હતા ત્યારે 4મી તારીખે આપણે પત્ર કરાવ્યો હતો કે દરેક કટ્ટું જોખીને આપવું.
આ સરકાર માટે યોગ્ય નહોતું. પણ ફરી પાછું જે કાંઈ કોઈ ગયા અને એને જેને રજૂઆત કરી એટલે આપણે દુકાન ઉપર જઈને કરવાનું છે. પરંતુ લેટર હોય કે ન હોય, પરિપત્ર હોય ન હોય, પણ પેકેજિંગ એક્ટ મુજબ તોલમાપ નિયમ આધાર મુજબ તમને જે જથ્થો છે જથ્થો પૂરેપૂરો મળવો જોઈએ. પણ એ લેવાની જવાબદારી દુકાનદારની. જીતુભાઈની જે વાત છે કે નાના દુકાનદાર નથી કહી શકતા, ઘણા બધા કોન્ટ્રાક્ટરોવાળા છે, એટલે એમના માટે પણ આપણે પ્રયત્ન કરશું અને એના માટે ફરીથી આપણે એક પત્ર સરકારને લખશું. બિપિનભાઈના ગૃહ માટેનો જવાબ છે એ એમને આવ્યો છે, છતાં એમને સંતોષ ન હતો. એના માટે પણ આપણે કોઈ એવો નિકાલ કરશું કે જેથી કરીને કોઈને એવું ન લાગે કે અમને આમાંથી ઓલું કરવામાં આવે છે. ઘણા બધા ગ્રુપની અંદર આપણે એવું છે, આપણે સત્તાવાર ગ્રુપ છે એસોસિએશનો, અને સત્તાવાર ગ્રુપની અંદર પણ ઘણી બધી મર્યાદાઓ જાળવવાની હોય છે, અનુશાસનમાં પણ રહેવાનું હોય છે. ઘણા બધા પ્રશ્ન એવા હોય છે. અને ગીર સોમનાથ તેમજ મુકેશભાઈનો પ્રશ્ન છે, એનો બહુ મહત્વનો પ્રશ્ન છે. એમાં ક્યારેક ક્યારેક મારી પણ ભૂલ થાય છે, અમારા હિતુભાઈ હોય કે જીતુભાઈ કે પ્રમુખ. પરંતુ પહેલી વાત એવી છે કે તમારા ગામનો પ્રશ્ન આપણા માની લ્યો કે આપણા જે ખાસ કરીને આપણા જે મંચસ્થ આગેવાનો જે છે હિતુભાઈ, આપણા જે આગેવાનો છે તે જવાબદારીપૂર્વક નિભાવે છે. અને એટલું વસ્તુ ધ્યાન રાખે, કોઈ પણ દુકાનદારનો સીધો પ્રશ્ન આવે તો એ પ્રશ્નને સીધો હાથમાં ઉપર લીધા વગર સીધું આપણે એ જિલ્લાના અથવા તાલુકાના પ્રમુખની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરી કે હકીકત શું છે. મારે પણ ઘણી બધી જગ્યાએ પ્રશ્ન આવે તો હું પેલો પ્રશ્ન એવું કરું છું કે માની લો બહુચરાજી કોઈ પ્રશ્ન હોય દુકાનદારનો, તો પેલો મારો પ્રશ્ન એવો કે ભાઈ રમેશભાઈને પૂછો હકીકત શું છે. તો આપણે હકીકત જાણીને આગળ વધી, જેથી કરીને એસોસિએશનની અંદર કોઈ તડા ન પડે, કોઈ દુકાનદાર છે એકબીજાનો લાભ ન ઉઠાવે. એના માટે મારે બધા મારા આગેવાન મિત્રોને વિનંતી છે. ચિરાગભાઈ 75,000નો લેટર થઈ ગયો છે, પણ હજી એનો અમલવારી નથી થતી. નવા લાયસન્સની અંદર અમલવારી કરવામાં આવે છે અને એ પરિપત્ર રદ ન થાય ત્યાં સુધી સ્થાનિક અધિકારીઓ છે પોતાની વિવેક બુદ્ધિ ઉપર કામ કરે છે. પ્રવીણસિંહ ઝાલા કઠલાલ ખેડા, એમનો પ્રશ્ન છે તકેદારી સમિતિનો. પણ આ વખત આપણે સરકારને કંઈ ન કરીએ, કેમ કે તકેદારી સમિતિ 1 મહિને બોલાવે કે 3 મહિને બોલાવે કે 5 દિવસે બોલાવે, એ તકેદારી સમિતિ બોલાવવા માટે દુકાનદારનો કોઈ રોલ નથી. ગુજરાતના વ્યાજબી ભાવનો દુકાનદાર ગ્રામ્ય તકેદારી સમિતિનો સભ્ય જ નથી, એને કાંઈ આપવા નથી હોતું, છતાં આપણે અપલોડ કરીએ છીએ, આપણે સહી કરીને તકેદારીનું પ્રોસિડિંગ આપીએ છીએ અને આપણે એની અંદર આપણે ઇન્વોલ્વ થાય છે. એટલે આ પ્રશ્ન આપણે સરકાર પાસે જો લઈને લેખિતમાં જાય તો આપણી પણ થોડીક મૂર્ખામી ગણાય. એમ જ કહેવાય તમારો રોલ જ નથી. એટલે આ રોલ બાબત આપણે કંઈ કહી શકીએ. હસમુખભાઈ શાહ વઢવાણ, એમનાથી એક પ્રશ્ન આવ્યો છે કે સહાયક માટે આપણે લડીએ છીએ, આપણે મુદત અથવા તો સગા અથવા તો પારકા, એના માટે આપણે કહેવાનો પ્રશ્ન નથી. પણ છતાં જો કોઈ એવો આપણે જે અત્યારે 2 કેસ આવ્યા છે, એક આ ભાઈનો તમારો સુરેન્દ્રનગરના જિલ્લાનો છે, બીજો ઓલા બેનનો પ્રશ્ન છે, એ પ્રશ્ન માટે આપણે હું વ્યક્તિગત રીતે સાહેબને મળી અને એનો પ્રશ્ન રજૂ કરી દઈશ કે સાહેબ આવા પ્રશ્ન છે અને આ માનવતાના ધોરણે કરવું છે. પણ આપણો એસોસિએશન એવું માને છે કે સહાયક તરીકે કોઈ પણ નિમણૂક દુકાનદાર કરી શકે એવું આપણે કરવું છે. એમાં આપણે લોહીનો સંબંધ નહીં, કાકા મામા માસીનો દીકરો નહીં, પણ કોઈ પણ દુકાનદાર બેસાડી શકે અને એની અંદર વૃદ્ધ અશક્ત કે ઉંમરનો બાદ આપણે એના ક્રાઇટેરિયા આપણે નક્કી કરીને નથી આપો, આપણને સહાયક આપે. મહેન્દ્રભાઈ મકવાણાનું એવું આંદોલન સમેટવા બાબત એમને જે સૂચનો છે એ સૂચનો સાચા છે. ઘણી વખત પરિસ્થિતિના આધીન થઈને પ્રશ્ન લેવા પડતા હોય છે, એટલે આપણે થોડાક મુશ્કેલીમાં છીએ, છતાં આગામી સમયની અંદર આપણે મહેન્દ્રભાઈ એના માટે પણ ખૂબ જ પ્રયત્ન કરશું આપણે. ભાવેશભાઈની અમારા જે એસોસિએશનના અમારા વરિષ્ઠ આગેવાન છે ભાવેશભાઈ, મારા મિત્ર છે, મારા જિલ્લામાંથી આવે છે. એમને જે કીધું 330,000, હિતુભાઈ આપણે 3-4 વખત કીધું 330,000 છે ને 2 મુદ્દા ઉપર જ આપણે હવે લડવું છે. આપણે એનાથી ઓછું નથી જોતું. એના માટે છે ને આપણે જે પ્રયત્ન કરવાનો છે, 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કમિશન અને 30,000 રૂપિયા મિનિમમ કમિશન, એના માટેની આપણી લડત છે ને એના માટે એમનો જે એમનો ભાવ છે ને આપણે સ્વીકારીએ છીએ. સુરેશભાઈ ચાવડા જુનાગઢ, આપણે મિનિમમ ટકાવારી માટે લડી રહ્યા છીએ. 97% ના 94% કરવા માટે આપણે મિનિમમ કમિશન. આજે એક વસ્તુ એવી થઈ છે, નથી કેવું જાહેરમાં, છતાં હમણાં એક જાહેરની અંદર 2 દિવસ પહેલા જ એક ગ્રુપની અંદર આવ્યું હતું કે અમે એટલી કામગીરી કરી, એમાં એવું કીધું હતું મિનિમમ કમિશન 20,000 રૂપિયા જે લખ્યું છે ને એમાં એક એસોસિએશનનું નામ છે પરિપત્રમાં. આપણે પણ સ્વીકાર્યું છે, આ પરિપત્રમાં નામ છે એને કર્યું, પરંતુ આપણે ગયા હતા હું બકરી કાઢવા ગયા, ઊંટ લઈને આવ્યા. આજે એસોસિએશને કામ કર્યું હતું, 3 શરત હતી, 300 મિનિમમ કાર્ડ કાઢવા ગયા અને 97%નું લઈને આવ્યા. તો એનો પણ જે અબજસ છે એને સ્વીકારવો જોઈએ, એવું અત્યારે જાહેરમાં કહું છું. આજે મારી ઉપર આક્ષેપ કર્યા છે કે એસોસિએશન છે, એક એસોસિએશને આ 20,000 રૂપિયા કમિશન કરવા માટેનો ઠરાવ થયો છે. એ ઠરાવની અંદર એસોસિએશનનું નામ છે, એસોસિએશનનું નામે લખ્યું છે. જો
એ 20,000 મિનિમમ કમિશન એ એસોસિએશનના હિસાબે થયું હવે જસ લેવા માંગતા હોય તો 97% અંદર આજે મારો ગુજરાતના 17,000 માંથી 8,000 દુકાનદાર જે હેરાન થાય છે ને 20,000 મેળવવા માટે જે ભાઈસાબી કરે છે જે ગ્રાહકના પગમાં પડે છે એની સંપૂર્ણ અબજસનો ભારો છે ને એને પોતે સ્વીકારવો જોઈએ અને જાહેરમાં એના માટે 2 શબ્દ લખવા જોઈએ. જીંજુવાડા શૈલેષભાઈનો જે પ્રશ્ન છે રજૂઆત છે આના માટે આપણે લીગલી અભિપ્રાય લીધો હતો કે મુદ્દો હાઈકોર્ટમાં આપણે કમિશનનો લઈ જઈએ પરંતુ આપણને 3-4 વરિષ્ઠ વકીલો એવું કીધું કે મુદ્દો હાઈકોર્ટમાં જશે ને સરકાર એમ કહેશે હાઈકોર્ટને આધીન છે જો તમારો મુદ્દો સમયસર બોર્ડ ઉપર નહીં આવે તો મુદ્દો અટકશે. એટલે એ એક સંવેદનશીલ મુદ્દો છે. મને ગાંધીનગર જિલ્લામાંથી પણ ઘણી બધી કોમેન્ટો આવતી હતી, અન્ય જિલ્લામાં કોમેન્ટો પણ એસોસિએશન શું કામ હાઈકોર્ટમાં નથી જતું, કોર્ટ શું કામ નથી કરતું. પરંતુ આપણે જ્યારે કાંઈ પણ જવાબદારીપૂર્વક કામ કરતા હોય તો આપણે આપણી પોતાની જવાબદારી સ્વીકારી અને આપણે એના માટે નુકસાન ન થાય, લાભ ન થાય તો કાંઈ નહીં, આજનો દુકાનદાર નુકસાનમાં ન પડે એના માટે પ્રયત્ન કરવા જોઈએ. છતાં આપ લોકોની એક છે તો ફરીથી અમે અમારી કમિટીના 5 જણા છે વકીલને મળી અને સલાહ લેશું એની પણ તમને અહીંયા ખાતરી આપું છું. કપડવંજમાં વારસાઈ 22 થી બાકી છે. આપણે સરકારને એવું કીધું પેન્ડિંગ વારસાઈ જે છે જે ઠરાવની અંદર જે વારસાઈ એવી 2025 નો પીડીએસ કંટ્રોલ આવ્યો ઠરાવની અંદર વારસાઈ બે ઉડી છે એટલે એના મુજબ આપણે પહેલી માંગણી એવી કરી છે કે જે 2025 નો જે ઠરાવ આવ્યો પીડીએસ કંટ્રોલ એના પહેલા જે વારસાઈ પડી છે એને જૂની પદ્ધતિ મુજબ 2015 ની જોગવાઈ મુજબ આપવું ને એના માટે થઈને એ લોકોએ માર્ગદર્શન માંગ્યું છે. એના માટે પણ આપણે ઉઘરાણી કરશું. અમૃતભાઈ પટેલ ધનસુરા અરવલ્લીથી તો એ તો મારી જેમ જ છે ફાયર બ્રાન્ડ એટલે એમની જે વાત છે એ 100% છે. એમની વાત જે છે એમની સાથે ગોડાઉન કરના પ્રશ્ન છે, આ નિકાલના જે કાંઈ પ્રશ્નો છે એમ આપણે સમયને લીધા પણ એના માટે પણ આપણે એસોસિએશન ફરીથી એના માટે થોડું વધારે ધ્યાન આપશે અને દુકાનદાર વ્યક્તિગત ફોન કરશે તો એસોસિએશન જે એની વાત છે ત્યાં સુધી મોકલશે. ખાસ કરીને જીતુભાઈ જેમ કીધું એમ આપણે માગણી કરશું કે જેમ ગ્રાહકો માટે તમે મેલ એડ્રેસ આપ્યું એ પ્રમાણે દુકાનદાર પણ પોતાની ફરિયાદ દાખલ કરી શકે એ માટે નિગમ એનો મેલ એડ્રેસ જાહેર કરે. અમારે રાજભા ગોહિલ છે એમનો એક મહત્વનો મુદ્દો હતો કે ભાઈ સરકારની અંદર જે બેઠેલા છે એ લોકોને સાથે રાખી અને સરકારમાં રજૂઆત કરવી છે. અનેક વખત આપણે ગ્રુપની અંદર પણ લખી છે દુકાનદારને કહીએ છીએ કે તમારા જે કાંઈ સંગઠન અથવા સરકારમાં કોઈ બેઠેલા પ્રતિનિધિ છે અથવા તો કોઈ વિરોધ પક્ષની છે અથવા કોઈ સારી વ્યક્તિ છે જે સરકારને કન્વિન્સ કરાવી શકે એના માટે હોય તો એના આપણે દરેકે પોતાની કક્ષાએથી પ્રયત્ન કરવા જોઈએ. પ્રદીપભાઈ તલોદ એમને પણ એવો પ્રશ્ન છે એને કીધું પરિસ્થિતિનું સર્જન ખૂબ જ વર્ણન કર્યું છે. મને બહુ યાદ છે એમનું જે પ્રવચન હતું હતો એમણે જે પોતાની વાત મૂકી એ સારી મૂકી છે અને એમને પણ અમારે અભિનંદન આપવા પડે કે એ મુક્ત મને આપણા જે દુકાનદારોની જે વ્યથા છે એમણે રજૂઆત કરી છે. અમારા સુરુપાથી તો મારા ફોન આવે છે કે આને થોડોક તમે સાચવજો એટલે ભાવનગર જિલ્લા માટે થોડુંક અલગ પ્રકારનું વાતાવરણ છે અને દરેક જિલ્લામાં જો વાતાવરણ થાય તો આપણા મોટાભાગના પ્રશ્ન પૂરા થઈ જાય. નવનીતભાઈ પરમાર એમને ભાગવલ ખેડાથી ચલણ જનરેટ કરવા કમિશનનો પ્રશ્ન મૂક્યો છે. છેલ્લી તારીખ 30 થાય એના માટે પણ આપણે પ્રયત્ન કરશું પરંતુ 45 દિવસની સાયકલ નહોતી એટલે મોડો માલ મળતો હતો એટલે 45 દિવસની સાયકલના ચુસ્ત અમલ માટે થઈ આપણા એસોસિએશને એમને લખાવ્યું હતું ને જેના પરિણામે અત્યારે ગુજરાતમાં 90% જથ્થો 10 તારીખ સુધીમાં પહોંચે છે 2-4 જિલ્લાને બાદ કરતા. એટલે એના માટે પણ આપણે થોડું જોવું પડશે. ડબલ ફિગર પ્રિન્ટના અને રોકાણનું વળતર મુજબ જે મહત્વનો પ્રશ્ન છે આપણે ઘણી વખત સરકારને કીધું છે કે પૈસા ભર્યા પછી જથ્થો ના હોય કમિશન સરકારે આપણે આપવું જોઈએ એમના વાકે ન આવે તો એ મુદ્દો ફરીથી આપણે લઈ લઈએ. બાબુ હયાતીની જે વારસાઈ 2018 થી તમારી બાકી જે જૂની વારસાઈ જે જૂના નિયમ મુજબ કરે એના માટે આપણે પ્રયત્ન કરશું કેમ કે સરકારે 3 વખત આપણે સ્મૃતિપત્ર બતાવ્યો છે કે એણે જાહેર હિસાબ સમિતિને લખ્યું છે જેણે હયાતીમાં વારસાઈ કરવા માટેની ના પાડી છે છતાં આપણે એને ફરી ઉઘરાણી પત્ર કરે એવું આપણે કહેશું કેમ કે જાહેર હિસાબ સમિતિ જ્યાં સુધી નહીં કે ને ત્યાં સુધી આ સરકાર રિસ્ક લેશે નહીં. વારીભાઈએ જે 4/11/25 નો પરિપત્ર કીધો મેં તમને કીધું એક કટુ જોખી અને આપવા માટેનો પરિપત્ર હતો એ રદ કરીને 1/12 નો જે 90 પરિપત્ર છે જેનો આપણે વિરોધ કરતો સરકારને લેટર લખ્યો છે ફરી પાછો આપણે એનો વિરોધ કરી અને આપણે દુકાન ઉપર પૂરતા પ્રમાણમાં જથ્થો મળે એના માટેનો પ્રયત્ન કરશું. સંજયભાઈ તમારો 25,000 ડીએસઓ જે માગે છે અમરેલીનો પ્રશ્ન છે અમરેલીનો પ્રશ્ન પણ આપણે સ્પેશિયલી મૂકશું બરાબર. અને બીજી વાત એવું છે કે અમુક છે ને અધિકારીઓને પુરવઠામાં કદાચ ખબર નહીં પડે નિગમ પાસેથી ચોખવટ માગો. હવે લાયસન્સ રિન્યુ માટે જે કાંઈ નિયમો છે એની જવાબદારી નિયામક કચેરી અને એની નીચે આવેલા જિલ્લા પુરવઠા અધિકારી છે. નિગમને એમાં કાંઈ લાગુ પડતું નથી. તમારી પાસે 5,000 ડિપોઝિટ માગે 25,000 માગે ખરેખર કલેક્ટર ભાઈ ડીએસએ તમને કેવું જોઈએ કે નિયામક કચેરી એમને ખુલાસો કરીને આપે. અને મહત્વની વાત એવી છે કે જવાબદારી એમની છે
માર્ગદર્શન માંગવાની જવાબદારી એમની છે, પરંતુ ત્યાંથી નાખી એમ કે ભોગા જેવો છો, તમને નથી ખબર પડતી શું કરવાનું, એટલે આપણી પાસે જે આગ્રહ રાખે તમે આની ચોખવટ કરાવો. બાકી જો એક ડીએસઓ જિલ્લા પુરવઠા અધિકારી કે બેઠા એના જે નિયમો છે એની ખબર જ હોય, સરકારના નિયમની વિરુદ્ધ તો જવાના નથી. ઠરાવ છે, પરિપત્ર છે કે એના સરકારનો જે કાયદો છે એના વિરુદ્ધમાં કામગીરી નથી કરો, એની અંદર સ્પષ્ટ લખેલું જ હોય છે. મુકેશભાઈની વાતમાં આપણે લીધી. ફરી પાછા અમારા દરેક આગેવાન મિત્રોને કહું છું કે ભાઈ આપણે કોઈ પણ દુકાનદારની રજૂઆત સીધી આવે તો બને ત્યાં સુધી તેના તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ કે એમની સાથે સંકળાયેલા અન્ય દુકાનદાર હોય એમની પાસે આપણે વિગતોની ખરાઈ કરીને કરીએ. હવે હું થાકી ગયો, ગળું બહુ દુખે છે. હા, હવે પુરવઠા સલાહકાર સમિતિ 2015નો ઠરાવ છે ને એ મુજબ આપણે તાલુકા પુરવઠા સલાહકાર સમિતિ તાલુકાના પ્રમુખ અને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિમાં જિલ્લાના પ્રમુખ અને રાજ્ય પુરવઠા સલાહકાર સમિતિમાં રાજ્ય એસોસિએશનના પ્રમુખ છે, હોદ્દાની રૂએ આ બધા આપણા એને એન્ટર કરવાના હોય છે. ઘણી જગ્યાએ પ્રમુખની કામગીરીથી ભયભીત થઈને અથવા જે મુક્ત મને જે રજૂઆત કરતા હોય છે એ મુક્ત મને રજૂઆત કરી અને એને પ્રશ્ન ઊભા ન કરે એના માટે નથી કરવામાં આવતું. જીલુ બાપુનું ખાસ કરીને અમરેલીનું વહીવટીતંત્ર એમ કે છે કે બાપુ કલેક્ટર ઓફિસમાં ન આવે તો સારું માનતા રાખીને બેઠા હોય છે, પરંતુ એના માટે સ્પેશિયલ કેસની અંદર આ વાતમાં હું સરકારમાં સીધી મૂકીશ કે ઠરાવનો અમલ કરવો એ સરકારની અને કર્મ અધિકારીની જવાબદારી છે, અને જો પોતાની મનમાની ચલાવતા હોય મનમાની ચલાવી લેવામાં આવતી જરૂરી નથી. જીતુભાઈ જીતુભાઈની પણ આમ તો મેં મોટી વાત કરી દીધી છે અને ઘણું બધું એમણે કીધું છે. ધર્મેન્દ્રસિંહ જાડેજા અમારા મિત્ર છે, લોધિકાથી એવા અને 2018ની વારસાઈની વાત કરી છે. એમની બે મહત્વની રજૂઆત છે કે ડિલિવરી માટે છે ને સ્ત્રી દુકાનદારને રજા ન આપે. આનાથી તો સંવેદનશીલતા કઈ કહી શકાય? આનાથી કેન્સરનો જે દુકાનદાર પીડિત છે, કેન્સરના દર્દીની છે, હું જીતુભા તમને ભાઈ ધર્મેન્દ્રસિંહ તમને વિનંતી કરું આ બે કેસની મને વિગત આપજો. આ બહુ મહત્વનો ખૂબ જ સંવેદનશીલ પ્રશ્ન છે અને આના માટે થઈને કદાચ આપણે ડૂબી મરવું તો ડૂબી મરવું પડે. કેમ કે એક આપણા સ્ત્રી દુકાનદાર છે, મહિલા દુકાનદાર છે, પોતાના પરિવારની રોજીરોટી માટે તેને કામ કરતા હોય અને સરકાર ડિલિવરીમાં 8 મહિનાની રજા આપે છે. સરકારને ખબર છે એના અધિકારીઓને કર્મચારીને આપે છે અને આપણા માટે થઈને એમ કે 2025માં 1 મહિના કરતા વધારે અમને શક્ય નથી. આ તો એના માટે ખૂબ જ ખરાબ છે. અને એ તો હું તમને કહું છું ને મીડિયા કરો કરવાનું. કેન્સરના દર્દી આપણો દુકાનદાર આટલી બધી પીડા ભોગવે એ પોતે ન જઈ શકે, એના પરિવારની રોજીરોટી માટે એની રજા મંજૂર ન કરે. તમે આની વિગત આપજો. તમે કોઈ ચિંતા ન કરતા, કોઈનું નામ નહીં, આ તમારા વ્યક્તિગત વિગત મોકલજો. તમે મને અત્યારે વોટ્સએપ કરજો. વિકલાંગ માટે સહાયનો જે સુરેન્દ્રનગરનો પ્રશ્ન હતો એ આપણા સમગ્ર રાજ્ય માટે દિવ્યાંગ જે આપણા દુકાનદારો છે એમના પરિવારના જે સભ્યો છે એમના માટે એમનું જે છે એમના માટે એસોસિએશન છે એ ખૂબ જ એમના માટે સંવેદનશીલતા વ્યક્ત કરે છે અને એમનો પ્રશ્ન પણ આપણે થોડોક વજન દઈને મૂકશું. જિગ્નેશભાઈએ CBDCનું કીધું. મને ને જિગ્નેશભાઈને બેયને બીક છે કે 17,000 પરિવારનું આપણે જે થોડુંક CBDCના હિસાબે આપણું ભાવિ છે થોડુંક ટૂંકું છે. કેમ કે CBDC જે રૂપી છે, હવે ઘણા બધા કહેતા PNB બેંક કેમ કે આખા વિશ્વ આપણા આખા હિન્દુસ્તાનની અંદર PNB બેંક છે એનું ડિજિટલ એક રૂપી રાજસ્થાનની અંદર ખેડૂતો માટે ચાલે છે. આ જ્યારે કોન્સેપ્ટ આવ્યો સરકારમાં, રાજ્ય સરકારમાં, તો રાજ્ય સરકારે બધા બેંકને બોલાવ્યા. બધી બેંકે એની પાસે 3 થી 6 મહિનાનો સમય માંગ્યો હતો રૂપિયા ડિજિટલ બનાવવા માટે, CBDC બનાવવા માટે. PNB પાસે હતો એટલે PNBને આપવામાં આવ્યો છે. બાકી આમાં કોઈ પ્રતિ આક્ષેપ જેવું મને લાગતું નથી કે કોઈ અધિકારીને PNBના કોઈ એના રહેતા હોય કોઈ એની પાસે લઈને આપ્યું એવું કોઈ વસ્તુ નથી. એની પાસે કોન્સેપ્ટ તૈયાર હતો અને તાત્કાલિક મૂકો એટલે કોન્સેપ્ટ આપ્યો છે. રૂપી એવું છે કે પછી કદાચ અદાણી કે અંબાણીમાંથી ભાઈ એમાંથી પણ કે રોલ રિલાયન્સ મોલ છે કે ડીમાર્ટમાંથી તમે ચોખા લઈ આવશો આપણો ગ્રાહક અને આપણે ઠંઠન જોઈને બેસો એટલે આપણે 30,000 વધારે મહત્વ જીતુભાઈના કહેવાથી જ આપણે આપીએ છીએ. 3 રૂપિયા 4 રૂપિયા મહત્વ આપણી પાસે રહેશે નહીં. આપણે મિનિમમ કમિશનને લડશું ને એ જ મહત્વનું રહેશે.
રમેશભાઈ પણ ટૂંકી પણ સરસ વાત કરી. રમેશભાઈને હું ફરીથી પાછી એમની જે તંદુરસ્તી જે ફરીથી આવે આજે એમની અમારી ખૂબ જ લાગણી હતી કે તમે નીકળ્યા નથી પણ છતાં આવો આજે પોતાનો સમય લઈ અને પોતાની એટલી બધી બીમાર અવસ્થાની અંદર ઘરના પણ હજી ના પડે કે તમે બહાર ન જાઓ છતાં એ અત્યારે આપણે આપણી ચિંતા કરતા આવ્યા છે. એમની ચિંતાને પણ આપણે વધાવીએ છીએ અને આપણે ઈશ્વરને પ્રાર્થના કરી કે તેઓ તરત જ તંદુરસ્ત થઈ અને આ લગામ જોવે. આમાં આપણે ગાંધીનગર જિલ્લાની એક વાત આવી છે કે નવી યોજના બનાવી આપણે કે નવું કોઈ પણ લડીએ તો એના માટે થઈને આપણે બે વસ્તુ છે એના માટે થઈ અને બે નામ આવ્યા છે જીતુભાઈ રમેશભાઈના. એ બંને નામને હું આવકારું છું. બંને સક્ષમ આગેવાનો છે. છતાં હું પ્રમુખ તરીકે આપણે જેમ કીધું એમ આપણે અમૃતભાઈ કીધું લોકશાહીથી ચાલતી પદ્ધતિ છે. આપણી લિમિટેડ કંપની નથી. લોકોને જે કહેવું એ કહે. આપણી વસ્તુ એવી છે કે લોકોને કદાચ ન ગમતું હોય પણ આપણી વસ્તુ એ છે કે રાજેન્દ્રસિંહ જાડેજાએ ક્યારેય કોઈ નિર્ણય મિટિંગ બોલાવવાથી માંડીને પત્રનો જવાબ આપવામાં એકલો નિર્ણય નથી લીધો. મેં 5, 7, 10 જણાને ફોન કરીને પૂછ્યું છે. હવે પત્ર આપણે જાહેર નથી કરતા એની પાછળના મૂળ મુદ્દા એવા છે કે આપણે પત્ર જાહેર કરીને એ પહેલા તો આપણું બધું પ્રેઝન્ટેશન થઈ જાય છે. એટલે આપણે કામગીરી કોઈથી છુપાવવાની કોઈનો ડરનો બીક નથી. આપણી કોપી થાય છે. 2018 પહેલા રાજભા જ્યાં સુધી એસોસિએશનમાં આવે પહેલા એક મિટિંગ તમે બતાવો કે સરકાર એક કાગળ લખીને બોલાવ્યું હોય. હું 2018 પછી પીડીએસ ચાલુ થયું છે. આપણે આજની તારીખે મુદત લખીએ છીએ કે ભાઈ આપણને તમે બોલાવો તો લેટર આપો. એસોસિએશન એટલે ધક્કા નથી ખાતું. અમારા આગેવાનો એવું કહે છે. અમારા એક ભાઈ એવું બોલ્યા કે તમે આ ભાઈ બીજા એસોસિએશન 17 વાર ધક્કા ખાવ્યા તમે કેટલી વાર ગયા. હું અમારા વિધાનસભાના નીકળી ગયો. હવે મહત્વનો મુદ્દો છે આ જે મિટિંગની વાત જે છે ને ઘણી વખત એવું થતું હોય છે કે 5 જ મિનિટ લેશ ભાઈ 2 જ મિનિટ લેશું. મારે પણ ઉતાવળ છે 2 જ મિનિટ હું લઉં છું તમારી. હવે મહત્વનો મુદ્દો એવો છે કે હવે માણસને એમ થાય કે આ મિટિંગ અત્યારે શા માટે. ઘણા બધાના પ્રચાર આવ્યા. જ્યારે આપણે 4 નવેમ્બરમાં બેઠા હતા એ વખતેના મુદતનો કેટલા શોર્ટ ટાઈમની અંદર જવું પડ્યું. પહેલી તારીખે હું જીતુભાઈને સાથે હતા. પહેલી તારીખની આપણી મિટિંગ બગડી ન પડી એટલે બીજી તારીખે રાત્રે મને 5:30 વાગે મને કહેવામાં આવ્યું કે તમે રાજભાઈ આવ્યા છો ને સાહેબ કલેક્ટર ઓફિસની અંદર હિતુભા બહાર હતા. અમે બે રોકાણા હતા. મારા બાબલાના મેરેજ હતા. મારી સામાજિક જવાબદારી એટલે હું રોકાયો હતો. એ દિવસે હિતુભાને મેસેજ હિતુભાને કીધું તમે પહોંચો મારા મોડું થશે. હું મારી જગ્યાએથી પહોંચતા મારા વાર લાગી ત્યારે મિટિંગ ચાલુ થઈ ગઈ હતી. હું પહોંચ્યો પછી પ્રહલાદન જગ્યા પકડાડી હતી. શોર્ટ ટાઈમ હતો. એ મિટિંગ થયા પછી બીજે દિવસે સરકારમાંથી દર 2 કલાકે રિપોર્ટ લેવામાં આવતા હતા 3 નવેમ્બરના. 3 નવેમ્બરે અમે મીડિયાની અંદર જ હતા. સતત મીડિયાના સાથેના હતા. મેં આપણે જે ઘણા બધા મીડિયાની અંદર મેં બાઇટ પણ આપી એમને ઇન્ટરવ્યુ પણ આપ્યા. આપણે એની અંદર સતત હતા. દુકાનદારના પ્રશ્ન હતા. અમે ગાંધીનગરની આજુબાજુ જ હતા 15 કિલોમીટર. અમને પણ આ સાથે સરકાર ગમે ત્યારે બોલાવે અડધી કલાક આપણે જઈ શકીએ. એટલે આ પ્રશ્ન હતા. 4 તારીખે જયારે બોલાવ્યા ત્યારે આપણે ફક્ત 45 મિનિટનો ટાઈમ આપ્યો. ચોથી અમને આશા છોડી દીધી હતી કે આ બધા છતાં 45 મિનિટના સમયની અંદર થઈ અને આ વસ્તુ થઈ હતી. એટલે શોર્ટ ટાઈમની અંદર આપણે કોઈને નહોતા બોલાવી શક્યા. બાકી આમાં કોઈ કોર્ડીમાં ગુણ કાઢ્યો નથી. કોઈને એવું લાગતું હોય કે પર્સનલ રીતે કોઈને મળવા જાય છે ફલાણી વસ્તુ જે નથી. અત્યારે હિતુભાઈ કીધું અત્યારે હું એક મારા અગત્યના કામે જાઉં છું. મૂળ બાબત એવી છે કે તમે મારા ઉપર વિશ્વાસ રાખજો. તમે કોઈ પણ સોગંદ કે ન્યાય જઈને હું એસોસિએશનના વિરુદ્ધમાં એસોસિએશનના હિતની વિરુદ્ધમાં મારા અંગત લાભ માટે મારા બાબલાની નોકરી માટે કોઈ નહીં કરું. હું તમને વિશ્વાસ દેવડાવું છું કે એસોસિએશનના પ્રમુખ તરીકે જ્યાં સુધી રહીશ ત્યાં સુધી મારા હાથની અંદર ફક્ત દુકાનદાર રહેશે. ખૂબ ખૂબ આભાર.